અમરેલી જિલ્લો આમ તો સિંહોનો ગઢ ગણાય છે, પરંતુ હાલ વડિયા પંથકમાં સિંહ દીપડા કરતાં પણ વધુ રખડતા શ્વાનોનો ખોફ જોવા મળી રહ્યો છે. વડિયાના ખાન ખીજડીયા અને તોરી ગામની સીમમાં શ્વાનોએ વધુ એક 7 વર્ષના માસૂમ પર પ્રાંતીય બાળકને ફાડી ખાતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ હુમલા દરમિયાન એક માસૂમ બાળકીએ સમયસૂચકતા વાપરીને લોખંડના બેરલમાં છુપાઈ જઈને માંડ પોતાનો જીવ બચાવ્યો હતો. છેલ્લા એક જ મહિનામાં શ્વાનોના 4 જીવલેણ હુમલામાં 2 માસૂમ બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 2 બાળકોનો આબાદ બચાવ થયો છે. શ્વાનોના આ આતંકથી ડરીને પરપ્રાંતીય મજૂરો વતન પરત ફરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યારે સ્થાનિકો સ્વરક્ષણ માટે હાથમાં લાકડીઓ લઈને ખેતરે જવા મજબૂર બન્યા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્રએ કોઈ દરકાર ન લેતા આખરે ખાન ખીજડીયાના સરપંચ અને ગ્રામજનોએ જાતે જ જુગાડ કરી સુલતાનપુરથી શ્વાન પકડવાની ખાસ ટીમ બોલાવી હતી, જેમાં 2 શ્વાનો આબાદ ઝડપાઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે, જ્યારે બાકીના 2 શ્વાનોને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે.